નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું આપના માટે શું લાવ્યું છે. મિત્રો, આ વિડીયો દ્વારા તમને આખા અઠવાડિયાની જાણકારી મળે છે, ઉપાય મળે છે ને તમારું નસીબ તમને શું આપી જવાનું છે એની માહિતી મળે છે. મિત્રો, આજના વિડીયોમાં આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. નાણાકીય લાભ મળે, ધારેલા કામ કરી શકાય. થોડી સાવચેતી રાખીને ચાલીએ તો વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. આ અઠવાડિયામાં આપણા આર્થિક આયોજનો આપણે જો વ્યવસ્થિત આયોજન કરીને કરીશું તો ચોક્કસ આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં આપણો આવકનો સ્ત્રોત જળવાઈ રહેતો દેખાય છે. નોકરિયાતોને આ અઠવાડિયામાં થોડોક અસંતોષનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. અને જે લોકો નવી સંપત્તિ લેવા માંગે છે અથવા જૂની વેચવા માંગે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય. નોકરિયાતોએ લોભ લાલચમાં આવવું નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં ઘણા જે લોકો નાનો ધંધો કરે છે, સિઝનેબલ ધંધો કરે છે, એ લોકો માટે સ્થાન ફરકની શક્યતાઓ દેખાય છે. તો આવા લોકોએ ખાસ સાવધાની રાખવાની કે સ્થાન ફરકમાં આપનો ધંધો ડિસ્ટર્બ ન થાય. આ અઠવાડિયામાં મેડિકલને લગતું કામ, મેડિકલ સાધનોને લગતું કામ, જે લોકો દવાનો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તે સિવાય ખાવા પીવાનો જે લોકો ધંધો કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ જોઈએ તો અનુકૂળ છે. નોકરી વેપાર કરતી બહેનો માટે સારો ફાયદો મળવાની શક્યતા છે. ઘરકામ કરતી બહેનો માટે વડીલોનો, બાળકોનો, જીવનસાથીનો સહકાર મળી રહે તો આ અઠવાડિયું આપણે શાંતિથી સરળ રીતે પસાર કરી શકીએ. તો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે. પરીક્ષાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે રિઝલ્ટ્સની રાહ જોવાય છે. તો સારા રિઝલ્ટ્સ આવે એવી ભાવના સાથે આપણે રિઝલ્ટ્સ લેવા જઈશું અને આગળના અભ્યાસ માટેની તૈયારી અત્યારથી શરૂ કરીશું તો આપણે આ જીવનમાં આગળ વધી શકીશું. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપને આરોગ્ય. આ અઠવાડિયામાં તમારું માનસિક ભારણ તમારા આરોગ્યને અસર પહોંચાડી શકે છે. તો માનસિકતા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરજો. આ અઠવાડિયામાં કોઈ પ્રવાસ થાય તો પ્રવાસમાં સાચવવું, ઈજા ન થાય, આપનો કિંમતી સામાન ખોવાઈ ન જાય અને મોસમનો માર ન પડે એનું ધ્યાન રાખજો. ગરમી સખત પડી રહેલી છે તો ગરમીથી આપને નુકસાની ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપને મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં મીઠું દૂધ અથવા દૂધમાં મધ ભેળવીને કોઈ બ્રાહ્મણોને પીવડાવવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના કરવી જોઈએ. માતાના આશીર્વાદ લેજો. મીઠું ખાઓ, મીઠું ખવડાવો. આ અઠવાડિયામાં મહેમાન આવે ને તો મહેમાનને જમ્યા પછી ખડી સાકર ચોક્કસ ખવડાવજો અને એક લાલ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરશો તો ઘણો ફાયદો મળશે. તો હવે જોઈએ આપણે સહાયક દેવ. આ અઠવાડિયાના સહાયક દેવ હનુમાનજી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું. હાલમાં જ શુક્રનું ગોચર તમારી રાશિમાં જ થયું તો એનો લાભ તમને પૂરેપૂરો મળતો દેખાય છે. આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિવાળાનો પ્રભાવ વધશે. સામેના માણસને કન્વિન્સ કરવામાં એ લોકોને જરાક પણ તકલીફ નહીં પડે. એના કારણે વેપાર સારો કરી શકાશે. નોકરિયાતોને બઢતી મળે, વેપારમાં નવા ચાન્સ મળે. જીવનસાથી સાથેની સાંઠગાંઠ મજબૂત બનતી દેખાય છે. જે લોકોના જીવનમાં જીવનસાથી નથી એને જીવનસાથી મળવાની શક્યતાઓ પણ છે. આ અઠવાડિયામાં જે લોકો મોજશોખને લગતું કામકાજ કરે છે એ લોકો માટે ખૂબ સારો સમય સાબિત થાય. બ્યુટી પાર્લરવાળા માટે સારો. બ્યુટી પાર્લરને લગતી વસ્તુ વેચો છો એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું, પણ કોઈની માયાજાળમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખજો. કોઈના દેખાવ પર નહીં જતા. જીવનસાથી પસંદ કરો, કોઈ પ્રેમી પસંદ કરો તો સ્વભાવથી જોડાઈને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં કદાચ તમારે સામાજિક જવાબદારીઓ નિભાવવી પડે, કૌટુંબિક કાર્યોમાં ધ્યાન આપવું પડે.
તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું સારું છે. જે લોકો ભણવા માટે પરદેશ જવા ઈચ્છા રાખે એ લોકો માટે ઘણી બધી સગવડ સચવાતી દેખાય છે. વિઝા આવી જાય, એડમિશન મળી જાય, તમે ભણવા જઈ શકો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે આમ જોઈએ તો આ અઠવાડિયું સારું છે, પણ જે લોકો પહેલેથી જૂના રોગી છે, જૂનો રોગ લઈને ચાલી રહ્યા છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવાનું. રોગ ફરી પાછો ઉથલો ન મારે એનું ધ્યાન રાખજો. જે લોકોને ચામડીની બીમારી છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાચવવાનું છે. જેને વધુ પસીનો થાય છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ઘણું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. તો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ઘરે આવેલા મહેમાનોની ઉત્તમ સેવા કરવી જોઈએ. માં લક્ષ્મીની આરાધના, લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજન ચોક્કસ કરજો. આ અઠવાડિયામાં જો તમે સત્યનારાયણ ભગવાનની કથા કરાવો છો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. લાલ ગાયની સેવા, અને જેમને જીવનસાથી બીમાર હોય તેમને તેના વજન જેટલી અથવા વજનના 10મા ભાગની જુવાર મંદિરમાં દાન કરવી જોઈએ. કાંસાનું વાસણ, ઘી, દહીં, કપૂર આવું ભરીને દાન કરી શકાય. ચોખા ભરીને દાન કરી શકાય. પરફ્યુમ, સેન્ટ, અત્તર આવા સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ, સ્વચ્છ સુગંધ, પહેરવેશ, ઘણા બધા ઉપાયો તમને સારો ફાયદો આપી જાય. આ અઠવાડિયાના તમારા સહાયક દેવ છે લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડોક સ્વભાવ બદલવાનો છે. તમારો જે શંકાશીલ સ્વભાવ છે એમાં બદલાવ લાવશો. થોડોક પેલું આપણું દિલથી જેની સાથે કોઈની સાથે વ્યવહાર કરીએ ને એવો વ્યવહાર જો આ અઠવાડિયામાં તમે વેપારમાં, નોકરીમાં અજમાવો તો તમને કોઈ રોકી નથી શકવાનું આગળ જવામાં. તો આની પર ચોકસાઈ રાખીને આગળ ચાલો, ચોક્કસ તમને સારામાં સારો ફાયદો થશે. આ અઠવાડિયામાં વાણીનો સંયમ તમને એક ઊંચાઈ જરૂરથી આપી જાય. આ અઠવાડિયામાં જે લોકોની નાણાકીય બાબતો ગૂંચવાયેલી છે એમાં સરળતા આવી શકે છે. વેપારનો વ્યાપ વધારી શકીએ, બીજી શાખા ખોલી શકાય. અને આ અઠવાડિયામાં છે ને તમે વેપારમાં નાણાં રોકવાની કોઈ નવી યોજના બનાવશો અને એમાં સફળતા મેળવશો. તો આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણા બધા ફાયદા લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં કાપડને લગતું, યાનને લગતું જે લોકો કામ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તે સિવાય જે લોકો પ્રોપર્ટીની લેવેચ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણું સરસ છે. ફક્ત તમારે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે, નહીં તો તબિયતના વાંકે આપણે કામ, નોકરી, ઘરના વ્યવહારિક કામ આ બધું ગૂંચવી શકીએ છીએ અથવા ગુમાવી શકીએ છીએ. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું સારું છે. પરીક્ષાઓ આપી છે, રિઝલ્ટ આવવાની તૈયારી છે. રિઝલ્ટ સારા આવશે અને તમે અભ્યાસમાં આગળ વધી શકશો. પણ ઘરમાં માતા પિતાનું ધ્યાન રાખજો અને બેન ભાઈ હોય તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો નંબર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે આછો લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં સામાન્ય તકલીફો રહેતી દેખાય છે. આપના ફેમિલી ડૉક્ટરની દવાથી આપણે સારા થઈ શકીશું. વાહન ચલાવવામાં સંભાળવાનું છે. ગરમીમાં બહાર નીકળો તો માથું ઢાંકીને રાખજો. અને જે લોકો પહેલેથી જ બ્લડ પ્રેશરને લગતા, હાર્ટને લગતા રોગોથી પરેશાન છે એવા લોકોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં અકસ્માત ન થાય એની કાળજી અવશ્ય રાખ. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. ગળામાં એક તાંબાનો સિક્કો પહેરવો જોઈએ ને પર્સમાં એક નાની લોખંડની ગોળી લાલ કલર કરીને મૂકી દેજો. આ અઠવાડિયામાં કોઈ પણ દોરા, ધાગા, તાવીજ લેવાની, પક્ષીઓની સેવા કરો અને ચંડી પાઠનું વાંચન અવશ્ય કરો. જેનો ધંધો ખૂબ અટવાયેલો છે અથવા કોઈ મોટી પરેશાની છે એવા લોકોએ 96 કલાક નાક વિંધાવીને ચાંદીનો તાર રાખવો જોઈએ. તમારી તમામ સમસ્યાઓનું નિવારણ આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે
આ અઠવાડિયાના આપણા સહાયક દેવ તો માં નવદુર્ગાની સહાય તમને મળતી દેખાય છે. હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું. નોકરીમાં વેપારમાં વધારો થાય, આવકના રસ્તાઓ મોટા ખુલતા દેખાય. આ અઠવાડિયામાં છે ને મિત્રતાના જે વ્યવહારો છે ને એમાં મજબૂતી આવે ને એમાં તમે આગળ વધો. આ અઠવાડિયામાં આ બધી બાબતો સારી, પણ સત્તાકીય બાબતોમાં કોઈ પણ પ્રકારનું મોટું આર્થિક જોખમ કરવું નહીં. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને યુટ્યુબ છે, ફેસબુક છે એવા માધ્યમોથી ફાયદો થાય, સોશિયલ મીડિયાથી તમને ફાયદો થાય અને જીવનમાં ઘણી પ્રગતિ કરવાનો મોકો પણ મળે. આ અઠવાડિયું જે લોકો ધાર્મિક કાર્યમાં જોડાયેલા છે એ લોકો માટે સારું સાબિત થાય. ધાર્મિક કાર્યોથી, ધાર્મિક ક્રિયાઓથી તમને સારા ફાયદા મળે. જે લોકો જ્યોતિષની લાઈનમાં છે, જન્માક્ષર જોવા કે વિધિ વિધાન કરવા, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તે સિવાય સોનું, ચાંદી, કપડાને લગતો જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું પરિણામ લઈને આવે. નોકરિયાતો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળું છે. એ લોકોએ ખાસ ધ્યાન રાખીને આગળ ચાલવું. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખૂબ સાનુકૂળ સાબિત થાય છે. જીવનસાથીનો સહકાર મળે, સંતાનોનો સાથ મળે, વડીલોના આશીર્વાદ મળે. તો ઘણી બધી બાબતોમાં તમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થવાની શક્યતા છે. જૂના કોઈ ગૂંચવાયેલા પ્રશ્નો તેમાં સમાધાન થાય. જેના છૂટાછેડાના કેસ ચાલે છે એમાં સંધિ થવાની શક્યતા. તો બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસની બાબત બધી સંતોષજનક રહેતી દેખાય છે ને અભ્યાસથી તમે સારો લાભ પ્રાપ્ત કરી શકો, અભ્યાસમાં આગળ વધી શકો. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં પરદેશ જવાની ઈચ્છા રાખે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આમ ઘણું બધું સારું છે, પણ થોડીક માનસિક ચિંતાઓ તમને સતાવી શકે છે. તો આ અઠવાડિયામાં વાણીનો સંયમ ગુમાવવો નહીં અને કોઈ પણ જગ્યાએ ગેરસમજ ઊભી ન થાય એની કાળજી રાખશો તો બહુ વાંધો નહીં આવે. તે સિવાય વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, રાતના ઉજાગરા કરવા નહીં અને ખાવા પીવામાં ધ્યાન રાખશો તો ઘણા ફાયદાઓ તમને મળશે. હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની મા પાર્વતીની આરાધના કરવી, ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો, પોતાની માતાની સેવા અવશ્ય કરવી, નાના નાના બચ્ચાઓમાં દૂધનું દાન કરો, બ્રાહ્મણની પૂજા કરી એના આશીર્વાદ લઈ એને દક્ષિણા આપો. આ અઠવાડિયામાં દૂધ પાણી જે કંઈ પણ પીવું એ કાચના વાસણમાં નહીં પીતા. તાંબુ, પિત્તળ અથવા ચાંદીના વાસણમાં આ વસ્તુ ગ્રહણ કરવી આપના માટે સારી અને લાભ કરતા સાબિત થાય. આ અઠવાડિયામાં એક લાલ રૂમાલ સાથે રાખીને ચાલશો તો પણ તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. આ અઠવાડિયામાં આપણે સહાય કરવામાં ભગવાન શિવ અને મા પાર્વતી જરૂરથી સહાય કરી જશે. તો હવે જોઈએ આપણે 5મી રાશિ સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ઘણું સારું. આ અઠવાડિયામાં જે શુક્રનું ગોચર થયું એ તમને અણધાર્યો મોટો આર્થિક લાભ આપી જાય. જે લોકોની પાસે નોકરી નથી એ લોકોને નોકરી મળે. કોઈ નવું કાર્ય કરવું છે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. જે લોકો કાયદાકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકો માટે અઠવાડિયું સારું. કોર્ટ કચેરીના કામોમાં તમને ઘણા મોટા અને સારા ફાયદા મળી શકે છે. કોઈ કેસ ચાલતો હોય તો ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. આ અઠવાડિયામાં જીવનસાથી સાથે ગેરસમજ ટાળવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. જે બહેનો નોકરી વેપાર કરે છે ને એ લોકોએ આ અઠવાડિયામાં પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ પોતાના કામને આગળ વધારવા. ચોક્કસ તમને સફળતા મળે, સારો આર્થિક લાભ મળે. તે સિવાય જે લોકો ગૃહિણી છે તે લોકો માટે અઠવાડિયું સારું. જીવનસાથીનો સાથ મળે, સંતાનોનો સુખ મળે અને વડીલોના આશીર્વાદ મળે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં થોડી સાવચેતી રાખીને ચાલવાનું છે. નાની મોટી સમસ્યાઓને કારણે તમારો અભ્યાસ અટકતો દેખાય, બગડતો દેખાય,
પણ આપણે એમાં પૂરતું ધ્યાન આપીશું ને એમાંથી બચીને ચાલીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખજો. એમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવવાની શક્યતા છે, એમના માટે તમારે થોડો ઘણો સમય આપવો પડે, દોડધામ કરવી પડે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આ અઠવાડિયામાં બેન ભાણેજોને મદદરૂપ થજો, પોતાનું કેરેક્ટર સારું રાખજો. ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરી શકાય. વિષ્ણુ સહસ્ત્ર વાંચજો અને અઠવાડિયામાં 1-2 દિવસ થોડી ખીર બનાવીને બધાને ખવડાવજો. ચોક્કસ આર્થિક રીતે બહુ સરસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો સૂર્યનારાયણ ભગવાન અને ભગવાન વિષ્ણુ આ બંનેની સહાય તમને આ અઠવાડિયામાં મળતી દેખાય. કન્યા રાશિવાળા માટે પણ આ અઠવાડિયું ઘણું સારું છે. જે લોકો મિકેનિકલ લાઇનમાં છે ને એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તે સિવાય જે લોકો બાંધકામ ક્ષેત્રમાં છે, બાંધકામનું મટીરિયલ વેચે છે, એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સુંદર અને સારા પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં તમારી આશા અપેક્ષાઓ નિયંત્રણની બહાર ન જાય એનું ધ્યાન રાખીને ચાલજો. ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ આ અઠવાડિયામાં પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં શક્ય છે તમે કોઈ નવા ભાગીદાર સાથે નવું કામ કરીને આગળ વધી શકો, એમાં પણ તમને ફાયદો મળતો દેખાય. જે લોકો ઘણા લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન છે એ લોકોને આ અઠવાડિયામાં સંપૂર્ણ સમાધાન મળે અને એનાથી તમને સારી આવકના રસ્તા ખુલતા દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. જીવનસાથી સાથે સંઘર્ષમાં ઉતરવું નહીં, વાદ વિવાદથી દૂર રહેવું, વાણીનો સંયમ રાખવો, ગેરસમજ ટાળવી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ પણ સાવધાની રાખીને ચાલવું તો ચોક્કસ તમે ફાયદામાં રહેશો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં તો ધ્યાન આપવાનું જ છે, પણ પોતાના આરોગ્યની સાર સંભાળ જરૂરથી રાખવી જોઈએ. આ અઠવાડિયામાં આરોગ્યના વાંકે આપણો અભ્યાસ બગડે નહીં એની કાળજી રાખશો તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે બદામી કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ પરિવારના જે સભ્યો છે એના આરોગ્યની કાળજી લેજો. વાહન ચલાવવામાં સંભાળવાનું છે, ગરમીની અસરથી બચવાનું છે. હમણાં પેલા હીટ વેવ જેવો અનુભવ થઈ રહ્યો છે, લૂ લાગે એવી ગરમી પડી રહેલી છે, તો આપણે સાવધાની રાખીને ચાલશું તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં વાયરલથી બચીને ચાલવું જરૂરી. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવી કુળદેવતાની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં લીલા રંગથી દૂર રહેજો. પક્ષીઓને ચણમાં લીલા મગ નાખો, હિજડાના આશીર્વાદ લો, ગાયની સેવા અચૂક કરજો. આ અઠવાડિયામાં માંસ દારૂનું સેવન નહીં અને દૂધ ચોખા થોડા દાન કરી દેજો, ચોક્કસ ફાયદો થશે જ. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. આ અઠવાડિયામાં પોતાના કુળદેવી અને કુળદેવતા બંનેના આશીર્વાદ તમને મળતા દેખાય. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ, હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વાળા માટે પણ આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને તમે તમારા કાર્યક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારી શકશો. પોતાની જે કાર્યક્ષમતા છે એમાં તમે ખાસો એવો વધારો લાવી શકશો. આ અઠવાડિયામાં મહોત્સવને લગતા સાધનો જે લોકો વેચે છે, બનાવે છે, એને ફાયદો. નવા નવા જે કપડાઓની ડિઝાઇન્સ બનાવે છે, ડિઝાઇનરો જે છે એ લોકોને ફાયદો. રેડીમેડ ગાર્મેન્ટ્સનો ધંધો કરે છે એ લોકો માટે ફાયદો. બ્યુટી પાર્લર ચલાવે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું. તો આ બધા વેપારમાં આ અઠવાડિયામાં સારો ફાયદો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં કોઈક નવી પેઢી તમે ખોલો જેમાં ભાગીદાર હોય, ભાગીદાર સાથે નવું કામ શરૂ કરી શકો છો. ટૂંકમાં આ અઠવાડિયામાં તમારી જે સંપત્તિ છે એમાં વધારો થતો પણ દેખાય છે અને તમારું બેંક બેલેન્સ પણ આ અઠવાડિયામાં વધવાની શક્યતા છે. અને મિત્રો આ અઠવાડિયામાં દુશ્મનો સમાધાન કરવા આવે એવું બનાવ પણ આ અઠવાડિયામાં બની શકે. તો આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે. વડીલોના આશીર્વાદ મળે, જીવનસાથીનો પ્યાર મળે છે, સંતાનો પ્રગતિ કરતા દેખાશે. આ અઠવાડિયામાં જેમના સંતાનોના રિઝલ્ટ આવવાના છે એ રિઝલ્ટ સારા આવશે અને સંતાનો પ્રગતિ કરતા દેખાશે, જેનાથી તમને ઘણો આનંદ મળે. ઘણા લાંબા સમયથી સંતાનો જે ઈચ્છા રાખી રહ્યા છે એ સંતોષી શકશો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવાનું છે. નવા વર્ષના અભ્યાસ જે લોકો શરૂ કરીને બેઠેલા છે એ લોકો એમાં પૂરી રીતે ધ્યાન આપવાનું છે. 10માવાળા, 12માવાળા આ લોકોના ક્લાસીસ પણ શરૂ થઈ ગયા તો એ લોકોએ ધ્યાન આપીને આગળ વધવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે ને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જૂના જે રોગો છે એ ફરી ઉભરે નહીં એનું ધ્યાન રાખજો. તે સિવાય ગરમીથી બચજો. ચામડીના રોગો જેને છે એ લોકોએ સાવધાની રાખવાની છે. એલર્જી છે, વાયરલ ન લાગે એની કાળજી રાખજો. ઘણા બધા પાસાઓ એવા છે કે જ્યાં આપણે ધ્યાન આપીશું તો બીમારી આપણે દૂર રાખી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. લાલ ગાયની સેવા, પોતાના જીવનસાથીના વજન જેટલી અથવા એના 10મા ભાગની જુવાર તમારે દાન કરવી જોઈએ. કોઈ મંદિરમાં કાંસાની વાડકીમાં દહીં, કપૂર, ઘી, ચોખા આવી વસ્તુ ભરીને દાન કરી શકાય. ઘરે આવેલા મહેમાનોની ઉત્તમ મહેમાનગતિ, મિષ્ટાન સાથેનું ભોજન, પોતાનો પહેરવેશ વ્યવસ્થિત એક સફેદ રૂમાલ સાથે રાખીને અથવા સફેદ વસ્ત્ર પહેરીને આ અઠવાડિયું તમે પસાર કરો છો તો ઘણા સારા પરિણામ લઈ શકશો. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. તો આ અઠવાડિયામાં માં લક્ષ્મી અને માં સરસ્વતી બંનેની સહાય તમને મળતી દેખાય. તો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે પણ આ અઠવાડિયું આમ સારું છે પણ થોડું ધ્યાન રાખીને ચાલવું, તકેદારી રાખીને ચાલવાનું અને સાવચેતી જરૂરથી રાખજો. આ અઠવાડિયામાં છે ને વેપાર વધતો દેખાય પણ એમાં કંઈક નવું કરવું પડે તો થાય. અને નવું કરવામાં આપણે સરસ ચૂક કરી દઈએ, આપણું ધ્યાન ભંગ થાય તો નુકસાની પણ થાય. તો થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને ચાલવું આ અઠવાડિયામાં જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો પાસે નોકરી નથી એ લોકોને નોકરી મળી શકે છે. જે લોકો પહેલેથી નોકરી કરે છે તો એ નોકરીમાં સારો દેખાવ કરીને
માલિકને સંતોષ આપી શકે છે. આ અઠવાડિયામાં છે ને જે લોકો કોઈ નવું કામ શરૂ કરવાના છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. અને જે લોકો વેપાર કરે છે તેની પાસે જૂનો માલ પડ્યો છે, જૂનો માલ નીકળી જાય અને આ માલમાં નફાનું જે પ્રમાણ છે ને આપણે વધતું પણ દેખાય. તો મતલબ આપણે જે સંગ્રહ કર્યો એનું સારું પરિણામ આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા માટે મળતું દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે, રેસ્ટોરન્ટ ચલાવે છે, ઢાબા ચલાવે છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. અને જે લોકો આગથી જોડાયેલા વેપાર કરે છે તે બધાને ફાયદો. તો આ અઠવાડિયું આમ વૃશ્ચિક રાશિવાળા માટે સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે. જીવનમાં ઘણી બધી જે અગવડો છે તે દૂર થતી દેખાય. સગવડના સાધન આપણે આપણા જીવનમાં જોડી શકીએ. અને આ અઠવાડિયામાં જે બહેનો ધંધો કરે છે એની પ્રગતિ સારી એવી થાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું. જે લોકોનો અભ્યાસ પૈસા માટે અટકેલો એ કામ પૂર્ણ થાય અને તમે સારી રીતે આગળ વધી શકો. જે લોકો પરદેશ જવા માંગે છે, ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે, એ લોકોની માંગ સંતોષાતી દેખાય છે ને તમારા રસ્તાઓ ખુલતા દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં નાની મોટી સમસ્યાઓની સારવાર જરૂરી. તે સિવાય આ અઠવાડિયામાં મોસમનો માર ન પડે એનું ધ્યાન રાખજો. જૂના રોગ ફરી વકરે નહીં એનું ધ્યાન રાખજો. જે લોકોને કેન્સર છે, પેટની ખરાબી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. કેન્સર છે એવા લોકોએ બને ત્યાં સુધી ગરમીમાં બહાર ન નીકળવું. ગરમીમાં કેન્સર વકરે છે એ વસ્તુનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે તો પ્રવાસ તમારી તબિયત બગાડી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાન મંદિરમાં બુંદીના લાડુ ધરાવવા જોઈએ. મોટા ભાઈ હોય તો સેવા, નાનો ભાઈ હોય તો મદદ. રેવડી માથા પરથી ઓવારીને વહાવો. આ અઠવાડિયામાં રોજ સવારે 1 ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરજો, ચોક્કસ ફાયદો થશે. અને હનુમાનજીને સિંદૂરનો ચોલો અવશ્ય ચડાવો. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો સહાયક દેવ છે આપણા હનુમાનજી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ વડાએ આ અઠવાડિયાની શરૂઆત થોડીક સ્ફૂર્તિ મેળવીને કરવાની છે. આ અઠવાડિયામાં નાણાકીય બાબતો માટે લાંબી દોડધામ થઈ શકે. ચોકસાઈ રાખજો. જરાક પણ ભૂલચૂક તમને ગોથું ખવડાવી શકે છે. તો અહીંયા ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધજો. આ અઠવાડિયામાં તમારા વિરોધીઓ સક્રિય થતા દેખાય છે. તમારી આ અઠવાડિયાની આર્થિક બાબતો ખરેખર ખૂબ સંભાળીને આગળ ચલાવવાનો સમય છે. આ અઠવાડિયામાં કોઈ અનિશ્ચિત અણધારી ઘટના ઉદ્ભવી શકે છે જે તમારા માનસિક સંતુલનને અસર પહોંચાડી જાય. વ્યાપાર ધંધા ચાલશે, આવક થશે, પણ અચાનક કોઈક એવી ઘટના જે બને જે તમને નુકસાનીમાં આગળ લઈ જાય. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ નાણાકીય આયોજન કરો ને એને નિયંત્રણમાં રાખજો. એમાં તમારી જે એક લિમિટ છે એને ક્રોસ નહીં કરી જતા, નહીં તો તમારી મુશ્કેલી વધશે. આ અઠવાડિયામાં જે લોકો સોના ચાંદીને લગતો વેપાર કરે છે, ધીરધારનો ધંધો કરે છે, એવા લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયામાં ધનરાશિવાળા માટે જીવનસાથીની અને સંતાનોની જે સલાહ છે એ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો અહીંયા ધ્યાન અવશ્ય આપજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું પ્રગતિકારક છે, પણ તમારે પણ તમારા જીવનસાથીનું ધ્યાન રાખવાનું છે. જીવનસાથીની સલાહ સૂચન માનવાના છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. નોકરિયાત બહેનોએ પોતાના કામકાજમાં ધ્યાન આપવાનું છે અને મન શાંત રાખીને આગળ વધવાનું છે. તો હવે જોઈએ આપણે
વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે પોતાના આરોગ્યની કાળજી રાખવાની છે, નહીં તો મુશ્કેલી વધે. સંતાનોએ એ ધ્યાન રાખવાનું છે અભ્યાસમાં, વિદ્યાર્થીઓએ, કે પોતાનું ધ્યાન બીજે ડાયવર્ટ ન થઈ જાય, પોતાના અભ્યાસમાં આગળ ચાલે, કોઈ બીજી ઇતર પ્રવૃત્તિઓમાં આપનું ધ્યાન ડાયવર્ટ ન થઈ જાય, એની પર ધ્યાન આપશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકો પહેલેથી રોગથી પીડિત છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ સાવધાની રાખવાની, એમાં પણ ખાસ કરીને 2 વ્હીલરવાળાએ ખાસ ધ્યાન આપવાનું છે, નહીં તો પડવાથી અસ્થિભંગની શક્યતાઓ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં કોઈ યાત્રા પ્રવાસ થાય તો પોતાની તબિયતનું ધ્યાન રાખજો. અત્યારે ગરમી ખૂબ પડી રહી છે, એનાથી સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ, ચણાની દાળનું દાન, તાંબુ પહેરજો આ અઠવાડિયામાં તો ફાયદો રહેશે. પીપળાને પાણી, આપણા ઘરના વડીલોની સેવા, એમના આશીર્વાદ લેવા, માંસ દારૂનું સેવન નહીં, આપણા ત્યાં કુળ પુરોહિત આવતા હોય તો એમની સેવા, અને કેસર હળદરનો ચાંદલો અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપના સહાયક દેવ દેવીઓ. તો આ અઠવાડિયામાં તમને ભગવાન વિષ્ણુ ને બ્રહ્માજી બંનેની સહાય મળતી દેખાય. હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની. પોતાના વ્યવસાયમાં અને પોતાના વ્યવહારમાં, જીવનમાં બદલાવ આવતો દેખાશે, અને આ બદલાવ તમારે સાચવવો પડશે. બગડી ન જાય, એનાથી નુકસાન ન થાય, એનું ધ્યાન તમારે અવશ્ય રાખવું પડે, નહીં તો તમને તકલીફ પડે. આ બાબતમાં ચોકસાઈ રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણું, તેજાનો, લોખંડની વસ્તુઓનો વેપાર જે લોકો કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય, પણ થોડીક સાવધાની રાખીને ચાલજો. જે લોકો જમીનને લગતા ધંધા કરે છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમારી જે શત્રુતા છે એ ઘટતી દેખાય છે, વેરભાવ ઓછો થશે, પણ તમારે તમારા મનને પણ સમજાવીને આગળ વધારવાનું છે. કારણ કે દુશ્મનીમાં સમાધાનકારી વલણ જે અપનાવે ને તેને જ ફાયદો થતો હોય. તો આ બાબતમાં ચોકસાઈ રાખીને ચાલશો તો અવશ્ય ફાયદો થશે. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખીને, થોડું આયોજન કરીને ચાલશો તો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધશે. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં થોડુંક ધ્યાન આપજો, ખોટા સાહસો કરવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો જે લોકો નોકરી વેપાર કરે છે એ લોકો માટે ફાયદો. વેપારિક મહિલાઓ માટે વેપાર વધતો દેખાય છે, સારી આવક મળતી દેખાય છે. નોકરિયાતો માટે થોડું ધ્યાન રાખીને સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી. બહેનોએ આ અઠવાડિયામાં થોડોક સંતોષ રાખવાનો. સંતોષ રાખીને ચાલશો તો ધીમી ગતિએ પણ સારી પ્રગતિ તમે કરી શકશો. હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાનું છે. અભ્યાસમાં કોઈ શરત ચૂક ન થાય એનું ધ્યાન રાખજો, અને પરીક્ષાઓ જો ચાલતી હોય તો કોઈ પેપર લખતી વખતે પ્રશ્ન ભૂલી ન જવાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં દરેક મકર રાશિવાળાએ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. ગેસ, એસિડિટી ન થાય, અપચો ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં બહાર કોઈ યાત્રાએ જવાનું થાય તો યાત્રામાં પોતાનું સ્વાસ્થ્ય સંભાળવાનું છે. તડકામાં નીકળો તો માથા પર ટોપી નાખીને નીકળજો. વાહન ચલાવો તો પહેલાં વાહનની ચકાસણી કરી લેજો કે એ યાત્રાને યોગ્ય છે કે નહીં તો મુશ્કેલી પડે.
તો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિ સામે કાળા અડદ, જવ, તલ, કાળું વસ્ત્ર આવું ભગવાનને અર્પણ કરવું જોઈએ. સરસવના તેલથી ભગવાનને સ્નાન કરાવી શકાય. કોઈ મજૂરને દૂધ પીવડાવી શકાય. મજૂરને પગરખાનું દાન કરી શકાય. બદામ, નારિયેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી શકાય. શનિ મંદિર જઈ ભગવાનના દર્શન કરી ભગવાન સામે બેસીને શનિ ચાલીસાનો પાઠ કરી શકાય. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરને ખવડાવી શકાય અને ભૈરવ મંદિર નજીક હોય તેમાં શરાબનું દાન કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આપના સહાયક દેવ. તો ભગવાન ભૈરવજીની સહાય તમને આ અઠવાડિયામાં મળે. તો હવે જોઈએ આપણે 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં જે શુક્રનું પરિવર્તન થયું છે ને એ ખૂબ લાભકર્તા સાબિત થાય અને આ અઠવાડિયું ખરેખર તમને આર્થિક બાબતોમાં બહુ મોટી રાહત આપી જાય. આ અઠવાડિયામાં જીવનના જે સુખ સગવડના સાધનો છે ને તે વધતા દેખાય છે. આ અઠવાડિયામાં નાણાકીય વ્યવહાર થોડો સમજીને કરશો તો સારા ફાયદા લઈ શકશો. આ અઠવાડિયામાં જે લોકો મોત્સોગને લગતો ધંધો કરે છે, ડાયમંડ જ્વેલરીનો ધંધો છે, સોના ચાંદીનો, રેડીમેડ કપડાનો, ફેશનેબલ કપડાનો, ફેશનેબલ તમારા સાધનો, મેકઅપના સાધનો, આ બધા ધંધામાં આ અઠવાડિયામાં ખૂબ સારો ફાયદો તમને મળતો દેખાય છે. આ બાબત પર ચોકસાઈ રાખજો. શુક્રનું જે પરિવર્તન છે અત્યારે જે ગોચર છે એ તમારા માટે ખૂબ લાભકર્તા સાબિત થાય. આ અઠવાડિયામાં આપણે નાણાકીય બાબતોમાં એ ધ્યાન રાખવાનું જ કુંભ રાશિવાળાએ કે કોઈ એવા માણસને પૈસા ના આપી દેવા કે જ્યાં પૈસા અટકી જાય, નહીં તો આપણો ધંધો રૂંધાતો દેખાય. આ બાબતમાં સાવધાની રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે, પણ બહેનોએ પણ થોડી સાવચેતી રાખીને ચાલવાનું. ઘરમાં વડીલો સાથે વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ઘરના વડીલોની સેવા કરવાની છે અને જીવનસાથીનો સાથ આપવાનો છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ મન એકાગ્ર રાખીને અભ્યાસમાં આગળ વધવાનું છે અને અત્યારે તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. અને ઘરમાં જો કોઈ મહેમાન આવી જાય, વેકેશનનો સમય થયો છે, કોઈ મહેમાન આવે તો એ અગવડતાને થોડાક દિવસ ભોગવી લેજો, પણ અભ્યાસ બગડે નહીં એની કાળજી રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં તમારું આરોગ્ય લથડતું દેખાય છે. ગરમીની અસર આવે, ખાવા પીવામાં ચૂક થાય તો એની અસર ભોગવવી પડે. આ બધી બાબતો તમને જીવનમાં તબિયતની બાબતમાં અસર કરતી દેખાય છે, તો સાવધાની રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, ભગવાનનું સરસવના તેલથી સ્નાન, બદામ, મરી, અડદ, કાળા તલ આવી વસ્તુ ભગવાન સામે દાન કરો. કોઈ અંધ વ્યક્તિને જમાડો, એનાથી ફાયદો. કોઈ અપંગ વ્યક્તિની સેવા, કોઈ વૃદ્ધ જે બિલકુલ નબળા થઈ ગયા છે, એકલા છે, એની સહાય ચોક્કસ તમને ફાયદો આપે. કોઈ મોટી ઉંમરનો માણસ મજૂરી કરીને કમાય છે એની સેવા, એને કંઈક મદદ, ચોક્કસ તમને શનિ મહારાજ ખૂબ સારા આશીર્વાદ આપી જાય. તો હવે જોઈએ આપણે આપના સહાયક દેવ ભગવાન શનિ ચોક્કસ સહાય કરે. તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. આ અઠવાડિયામાં સામાજિક સંબંધો સચવાતા દેખાય છે, એમાં તમને ફાયદો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારે વેપાર માટે થોડી ભાગદોડ કરવી પડે, આગળ પાછળ દોડવું પડે તો નવાઈ નહીં. નોકરિયાતો માટે બઢતી અને બદલી આ બંને પ્રશ્ન સરસ રીતે પાર ઉતરતા દેખાય. તો આ અઠવાડિયું તમારા માટે સારા પરિણામ લઈને આવ્યું છે. આર્થિક પ્રગતિ થઈ શકે, મિત્ર તમને મદદરૂપ થઈ શકે, તમે મિત્રને મદદરૂપ થઈ શકો. આ અઠવાડિયામાં તમારે સ્વાસ્થ્ય, તમારા આરોગ્યને તમારે સાચવવાનું છે, નહીં તો ત્યાં કંઈક તકલીફ આવતી દેખાય. આ અઠવાડિયામાં માતાના આશીર્વાદ મળતા દેખાય, જેનાથી તમને સારો ફાયદો પણ મળતો દેખાય. જો ધ્યાન આપજો, નહીં તો આ અઠવાડિયામાં જે બીમારી મળશે તે લાંબા ગાળાની બીમારી હશે, તો એની પર ધ્યાન આપજો.
આ અઠવાડિયામાં જે લોકો શિક્ષાને લગતો બિઝનેસ કરે છે એ લોકો માટે ફાયદો, ટ્યુશન ક્લાસ ચલાવે છે, ટીચિંગ કરે છે એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તે સિવાય પ્રોપર્ટીને લગતા, ઘર ભાડે આપવા, દલાલી કરવી, આવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થઈ શકે છે. હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. પરિવારના સભ્યોનો સહકાર મળતો દેખાય છે. જીવનસાથીનો સાથ મળતો દેખાય. આ અઠવાડિયામાં જે બહેનો નોકરી કરે છે એ લોકોને નાણાકીય આવક સારી રહે. નોકરિયાત બહેનો માટે પ્રમોશનના ચાન્સ ચોક્કસ છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં આગળ વધવા માટે થોડી વધુ મહેનત કરવી પડે. આગળના જે સંજોગો છે તેને અનુરૂપ થઈને તમારે ચાલવું પડે તો તમે અભ્યાસમાં ટકી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે સુંદર પરિણામ લાવે. આછો ભૂરો કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં જૂના રોગ પરેશાન કરી શકે છે. શરીરના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે. જોઈન્ટ્સમાં તકલીફ આવી શકે છે. જે લોકોની શરીરની ચરબી વધારે છે, મતલબ જેનું વજન વધારે છે, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાન થઈને ચાલવાનું છે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો તો વાંધો નહીં આવે. તો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. થોડી ચણાની દાળ, અડદ, તેલ, પીળું વસ્ત્ર, કોઈ બ્રાહ્મણની સેવા, ઘરના વડીલોની સેવા, આ બધા ઉપાયો આ અઠવાડિયામાં તમારા માટે ખૂબ જરૂરી. કેસર હળદરનું તિલક અને સોનું પહેરી શકો તો વધુ સારું. નહીં પહેરો તો પીળો દોરો પહેરજો. ઘરે આવેલા મહેમાનોનો આદર સત્કાર જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ મહારાજ, આ બંનેની સહાય તમને મળતી દેખાય છે. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.